નમસ્કાર મિત્રો, હું છું આપનો ધાર્મિક માથુકિયા અને મિત્રો ખૂબ સચોટ રીતે દાવા સાથે કહી રહ્યો છું કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે. જી હા, ભારતીય જનતા પાર્ટીના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ગઈકાલની સભામાં એવું કહ્યું છે કે ગુજરાતની અંદર કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળી રહ્યા, એ ઉમેદવારો પણ અમે પ્રોવાઈડ કર્યા છે કે અમે પૂરા કર્યા છે. મિત્રો જુઓ આ વિડીયોની અંદર. તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. જી હા, આ વિડીયોની અંદર મહેન્દ્ર પાડલિયા ભારતીય જનતા પાર્ટીના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય છે, એ ખુદ સ્વીકારે છે કે કોંગ્રેસને ઉમેદવારો પણ અમે આપેલા છે. ત્યારે બીજી બાજુ થોડા સમય પહેલા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયા એવું કહી રહ્યા છે કે અમને મત એટલે કે કોંગ્રેસને મત ના આપો તો કાંઈ નહીં, પણ આમ આદમી પાર્ટીને મત ના આપતા ભારતીય જનતા પાર્ટીને મત આપજો. જુઓ આ વિડીયો. તો હું મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. મિત્રો, આ બંને વિડીયો પરથી એક વાત સ્પષ્ટ થાય છે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને ઉમેદવાર ગોતી રહી છે, ઉમેદવાર શોધીને આપી રહી છે અને કોંગ્રેસ પક્ષ પોતાના માટે મત ન આપો તો કાંઈ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીને મત આપજો એવી રીતે મત માંગી રહી છે. ત્યારે ગુજરાતની જનતાને આવા લોકોથી ચેતવું ખૂબ જરૂરી છે. ગુજરાતના તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે આવા લોકોથી ચેતજો. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને જે આ ખુલ્લું પડી ગયું છે, એ ગઠબંધનને ઓળખજો અને આ વખતે એમનો વૈકલ્પિક ઓપ્શન આમ આદમી પાર્ટીને મત આપી અને વિજય બનાવજો. આમ આદમી પાર્ટી આવા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓનો સફાયો કરવા માટે તૈયાર છે. ગુજરાતના ગામડાઓની જનતાનો અવાજ બનવા માટે તૈયાર છે. ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવા માટે તૈયાર છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને મારી અપીલ છે કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ઈલુ અથવા ગઠબંધનને તોડી અને આમ આદમી પાર્ટીને મત આપી અને વિજય બનાવીએ. જય હિન્દ, જય ભારત.